ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ઉલટા પાલક પનીર. તો એના હારું આપણે જોઈએ પાલક. તો આપણે પાલક 500 ગ્રામ લીધી હતી, એ સાફ કરીને આપણે ધોઈને રાખી છે. અને આ લીધું છે પનીર, તો 400 ગ્રામ જેટલું પનીર લીધું છે. આપણે 3 ડુંગળી લીધી છે, 2 ટમેટાં, અને આ આપણે ઘરની તાજી દૂધની મલાઈ લીધી છે. અને મસાલામાં આપણે રેગ્યુલર મસાલા જોઈએ, આપણે હિંગ ને જીરું ને હળદર, લાલ મરચું બધું, અને તેજપત્તા થોડાક વઘાર માટે, લાલ મરચાં થોડોક લીધો છે આપણે કિચન કિંગ મસાલો, અને લસણ અને લીલા મરચાં ને આદું ને લીલા ધાણા, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, તેલ જોહે અને પાણી જોહે. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ પાલક છે એને આપણે સુધારી લેવું. ટમેટાં, પાલક અને ડુંગળી એ બધું આપણે સુધારી લેવું. તો પાલકને આપણે ઝીણી સુધારવાની છે. તો પાલક તો બફાઈ જ જાય, કેમ કે આપણે ઓલા નોર્મલ પાલક આપણે પનીર બનાવતા હોય એમાં આપણે આની પ્યુરી બનાવતા હોય. તો આમાં આની પ્યુરી નથી બનાવવાની, આને આપણે કટ કરવાનું છે પાલકને. તો આપણે સાફ કરીને રાખ્યું, તો આ રીતે સુધારી લેવું. તો પાલક આપણે સુધારી લીધી છે. હવે આ ટમેટા છે એને આપણે સુધારી લેવું આ રીતના મીડિયમ, આ રીતે. ટમેટા આપણે સુધારી લીધા છે. હવે ડુંગળી, તો ડુંગળીને આપણે છાલ કાઢીને એને સુધારી લેવું. આ રીતની સુધારી લેવું બધી. આ ડુંગળી સુધારી લેવું. અને આદુ, મરચાં અને લસણ એ છે એને આપણે મિક્સરમાં ફેરવી લેવું. તો આ મરચાં, મરચાં આપણે 3 લીધા છે ને બહુ તીખા નથી, મીડિયમ છે. થોડુંક આપણે એમાં લાલ મરચું વાપરવાના, એટલે આદું અને આ લસણ. તો લસણ આપણે થોડુંક ઉપરથી વઘાર કરવા રાખશું, 2 થી 3 કળી આ રીતનું. અને આને થોડુંક પાણી નાખીને પીસી લેવું. એકાદી ચમચી જેટલું આને પીસી લેવું. અને ડુંગળી સુધારી લેવું. તો ડુંગળી સુધારી લીધી આપણે, અને આને પીસી લીધું. મરચાં ને લસણ ને આદું બધું આ રીતે પેસ્ટ બનાવી લીધી. હવે આપણે તેલ ગરમ મૂકી દેવું. તો આ કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. આમાં તેલ નાખશું વઘાર માટે. 1 મોટા ચમચા જેટલું આપણે તેલ નાખ્યું. તેલને ગરમ થવા દેવું. ત્યાં સુધીમાં આપણે આ લસણ છે એને ટુકડા કરી લેવું. મોટું છે એટલે થોડુંક આ રીતે 2 ફાડા કરીને. તો લસણ આપણે ટુકડા કરી લીધા, એને આપણે અત્યારે સાઈડમાં રહેવા દેવું. અને તેલ આપણું ગરમ થઈ ગયું. તો તેલમાં આપણે નાખશું થોડુંક આખું જીરું, અને આ તેજપત્તા, થોડીક નાખશું હિંગ. હવે આપણે આદુ, મરચાં ને લસણ આ પેસ્ટ બનાવી
તો મરચાં ને એ બધું તમે તમારા ટેસ્ટના હિસાબે વધારે ઓછું કરી શકો એમ, જે રીતે ખાતા હોય એ રીતે. થોડીક વાર આ રીતે ફેરવી લેવાનું, એકાદી મિનિટ જેવું તેલમાં તેલમાં. હવે એમાં ડુંગળી નાખી દઈશું આપણે. ડુંગળીને થોડીક વાર પાકવા દેવું તેલમાં જ, આમાં જ મસાલામાં. તો ડુંગળી આપણે થોડીક વાર આમાં પકાવી લીધી છે. હવે એમાં નાખી દઉં આપણે આ ટમેટાં. થોડીક વાર ટમેટાને પાકવા દેવું. તો ટમેટાને આપણે થોડીક વાર પકાવી લીધા. હવે એમાં થોડાક લીલા ધાણા નાખી દઉં, થોડાક પછી નાખીશું ઉપરથી. મીઠું આપણે આમાં છેલ્લે નાખીશું પછી, કેમ કે આપણે પાલક ને બધું આવે પછી મીઠું ત્યારે નાખીશું એમ. હવે આમાં આપણે નાખી દઉં આ પાલક. જોતાં એમ લાગશે ઘણી બધી છે, પણ હમણાં એ ઓછી થઈ જાય. આમાં પાકે એટલે ઓછી થઈ જાય, ગળી જાય. મીઠું એટલે પાલકને આ બધું બનાવતા હોય ને ત્યારે મીઠાનું એ રીતે ધ્યાન રાખવાનું. પહેલાં આપણે જોઈએ ને તો એમ થાય કે આખું ભર્યું છે તો આપણે વધારે મીઠું જરૂર પડશે એમ. કેમ કે મારી સ્ટાર્ટિંગમાં હું શીખતી ત્યારે મારી એવું જ થતું મને, કેમ કે આપણે એમ હોય કે આટલું બધું છે તો મીઠું વધારે જોઈએ, પછી આપણે મીઠું વધારે નાખી દઈએ તો ખારું થઈ જાય. પાલક ઓલરેડી ખારી હોય થોડીક, એમ થોડીક ખારાશ હોય પાલકમાં. પછી આ ગળી જાય એટલે ઓછું થઈ જાય, એટલે આપણે મીઠું થોડુંક વધારે નાખ્યું હોય ને તો પછી ખારું થઈ જાય એમ. ભાજી બધી ભાજીમાં એવું થઈ જાય ઘણીવાર. તો આને થોડીક વાર પાકવા દેવું આપણે પાલકને. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું મીડિયમ ગેસ રાખીને, એકદમ પાલક સરસ પાકી જાય ત્યાં સુધી એમ. તો ત્યાં સુધીમાં આપણે આ પનીર છે એને લઈ લે હું ટુકડા કરીને એક મિક્સર જારમાં. પનીર ઘરે કઈ રીતે બનાવવું એની રેસીપી આપણે મૂકેલી જ છે કે તમે બનાવી શકો એમ. તો આને આ રીતે આપણે લઈ લેવું આમાં. એકવારમાં બધું આવે તો ભલે, નહીં તો પછી 2 વાર એને આપણે કરવું પડશે. આમાં થોડુંક નાખશું આપણે પાણી. આ રીતે. હવે આને આપણે પીસી લેવું મિક્સરમાં. તો આને આપણે પીસી લીધું. ખોલ. આ રીતનું જરૂર પડે એ પ્રમાણે આમાં મારે પાછું પાણી નાખવું પડ્યું, કેમ કે પનીર વધારે હતું ને એટલે. હવે આમાં આપણે નાખશું મસાલા. આમાં બીજા આમાં હજી આપણે કાંઈ મસાલા નાખ્યા નથી, એટલે એમાં મસાલા નાખી દેવું. તો થોડીક હળદર નાખશું અને ધાણા જીરું થોડુંક અને લાલ મરચું. તો તીખાશ પ્રમાણે તમે નાખી શકો એમ. અને મીઠું સ્વાદ પ્રમાણે. પનીર આવશે એટલે આપણે જોઈએ થોડુંક મીઠું એ રીતનું એમ. આને મિક્સ કરી લઉં.
એકદમ પાલક બફાઈ ગઈ સરસ. હવે આપણે જે આ પેસ્ટ બનાવીશ એને આપણે આમાં નાખી દઉં. નોર્મલી આપણે પાલક પનીર બનાવતા હોય તો એમાં પેસ્ટ હોય પાલકની અને પનીર હોય આખું. તો આ ઉલટા પાલક પનીર છે એટલે એમાં આપણે આ રીતે પનીરને પીસીને નાખવાનું છે. એકદમ મસ્ત લાગશે ખાવામાં. અને મિક્સ કરી લઉં. થોડીક વાર ગેસ ધીમો કરી દે હું. અને આમાં આપણે થોડુંક પાણી નાખીને એમાં નાખીશું. એટલે આમાં ચોઈટું હોય એ બધું આવી જાય આપણે આ રીતે. અને આમાં રાખી દે. મસાલા તમે તમારા હિસાબે વધારે ઓછા નાખીએ હેગો એમ. આમાં આપણે નાખી દઉં આ કિચન કિંગ મસાલો. અને ભાત આયરે ખાવામાં મસ્ત લાગશે. અને પરોઠા ભાખરી પૂરી કોઈ પણ વસ્તુ આયરે ખાઓ મસ્ત લાગશે એમ. થોડાક ધાણા નાખી દે હું લીલા. હવે આમાં આપણે નાખી દે હું આ મલાઈ જે રાખી હતી એ. ખાલી એકાદી મિનિટ પકાવી લેવાનું એને. તો આને આપણે હવે નીચે ઉતારી લે હું. અને બીજો વઘાર કરશું. આમાં તમે બીજો વઘાર ઘીનોય કરી શકો અને તેલનોય કરી શકો. આપણે તેલનો જ કરશું. થોડુંક આ રીતે તેલ લઈ એમાં નાખશું લસણ. ગરમ થવાની રાહ નથી જોવાની, એમને મજા આપણે એમાં નાખવાનું છે. એટલે થોડીક વાર એને આપણે થવા દે હું ગરમ. ઓલું શું છે કે એકદમ ગરમ તેલમાં આપણે નાખીએ ને તો એ તરત બળી જાય ને એટલો સ્વાદ નહીં આવે. તો થોડુંક આ રીતે નાખશું ને તેલમાં એને તો મસ્ત ટેસ્ટ આવશે આનો. થોડુંક લસણને લાલ થવા દે હું. ધીમો કરી દે હું. એમાં થોડુંક તમારે હજી કલર જોતો હોય તો એમાં થોડુંક તમે લાલ મરચું ઉપરથી આમાં નાખી શકો એમ. આ રીતનું આપણે લસણ થવા દેવાનું. એકદમ આ તેલમાં બધોય સ્વાદ આવશે લસણનો અને મરચાંનો. ધીમા ગેસે જ કરવાનું. આવું થોડુંક બ્રાઉન જેવું થઈ જવું જોઈએ લસણ. જો હવે ગેસ બંધ કરી દે હું.
અને આમાં નાખશું આપણે થોડુંક કાશ્મીરી મરચું. પછી તરત એને આની ઉપર નાખી દેવું. તો આને આપણે થોડુંક ઉપરથી કાઢી લઈએ. આપણે સર્વ કરીએ એમ ઉપરથી નાખવા સારું આમાં. આને મિક્સ કરી દે. આમાં થોડુંક ફોટો સારો દેખાય. આ તો આપણે મિક્સ થઈ જાય એટલે અંદર આમાં ઓલું થઈ જાય, પણ આપણે ઉપર સર્વ કરીએ ને એમાં ફોટો થોડો સારો આવે એટલે એમાં કાઢ્યું આપણે. એકદમ મસ્ત લાગશે, ક્રીમી ક્રીમી એમ. આમાં આપણે પનીર અને મલાઈ એ નાખી છે. એકદમ ટેસ્ટમાં મસ્ત લાગશે. તમે જે આપણે આખું પનીર નાખીએ ને એના કરતાં આ રીતનું એકદમ સ્વાદ, આ રીતનું પાલક પનીર મસ્ત લાગશે એમ. આને આપણે હવે કાઢી લઈએ, સર્વ કરી લઈએ. અમારે દેવરાજ કયું નો ઉતાવળો થાય, સુગંધ આવે છે, ભૂખ લાગી છે નાનીમાં. એને પનીરનું શાક બહુ ભાવે. પનીરનું સાંભળે એટલે ભૂખ ન લાગી હોય તો એમ કે જલ્દી જલ્દી મને ભૂખ લાગી છે, જલ્દી કરો એમ. કોઈ પણ પનીરનું શાક હોય બહુ ભાવે ને. પાલક પનીર છે, ઓમ ન ખાય પણ પાલક આ રીતે કરીએ એટલે પાલક ખાય એમ. પાલક પનીર ખાય. હવે આમાં ઉપરથી થોડુંક પનીર આપણે રાખ્યું હતું એ છીણીને નાખશું. થોડુંક કાઢી લીધું હતું એમાંથી આપણે. અને આપણે આ જે વઘાર રાખ્યો હતો એ આને ઉપર મૂકી દો. તો તૈયાર છે આપણું ઉલટા પાલક પનીર એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ઉલટા પાલક પનીર.